દિવાળી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરીએ સર્વે નાગરિકોને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી શુભકામનાઓ પાઠવી છે. ડોક્ટર ભંડેરીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું છે કે સર્વે લોકોને નવું વર્ષ બધી જ રીતે અનુકૂળતાઓ લાવનારું સાબિત થાય અને આગામી નવા વર્ષમાં આપણે સૌ ભારતીય એકમોમાં બનેલા ઉત્પાદનો ખરીદ કરીને સ્વદેશી ચળવળને આગળ વધારીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ડોક્ટર ભંડેરીએ વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આજે દિવાળીનું શુભ પર્વ એટલે કે પ્રકાશ પર્વ સનાતન સંસ્કૃતિમાં ઉજવવાની શરૂઆત જ્યારે રામ વિજય મેળવીને અયોધ્યા આવ્યા ત્યારે આખું અયોધ્યા રામમય બની ગયું અને સાથોસાથ પ્રકાશમય બની ગયું. અધર્મ ઉપર ધર્મનો વિજય, અસુરી શક્તિ ઉપર સારી શક્તિએ વિજય મેળવો અને એના વધામણાથી એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં જવાનું એટલે પર્વ એટલે દિવાળી પર્વ. પરમ દિવસ નવું વર્ષ પણ શરૂ થશે. સનાતન સંસ્કૃતિમાં દિવાળી નવું વર્ષ ને આખું પર્વ ધનતેરસથી ચાલુ કરીને એમાં પણ એક વિજ્ઞાન છે અને સનાતન સંસ્કૃતિનું મોટું હાર્દ પડેલું છે. આ દિવસોમાં લોકો સંકલ્પ કરે કે સારા વિચારો, સારા કામો અને ભૂતકાળમાં કરેલી કોઈ નાની મોટી ભૂલ ને ન થાય અને એને ક્ષમા આપી, લોકો જેનાથી થયું હોય એને મતભેદ થયા હોય એને ક્ષમા આપીને નવેસરથી નવા સંબંધો, નવી વિચાર, નવી ઉર્જાથી કામ કરે. જામનગર જિલ્લાના તમામ લોકોને નવા વર્ષની અને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમામ લોકોનું તંદુરસ્ત સારું રહે, આર્થિક રીતે ઉન્નતિ પામે તેવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથોસાથ ચલો જहाँ અંધેરા હૈ દીપ જલાઈએ, જ્યાં અંધારું છે, જ્યાં કંઈક ખૂટે છે ત્યાં સર્વ લોકોએ તે લોકોને મદદ કરી અને સાથ અને સહકાર આપવા મારી વિનંતી છે. સાથોસાથ અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ આપણો મંત્ર છે, ગાંધીજીએ પણ આપ્યો હતો. અને એ મંત્રમાં કોઈ આપણે એક નવું કામ કરી કે ભારતીય બજારમાં બનેલી, ભારતની ફેક્ટરીમાં બનેલી અને ભારતના લોકોનો પરિશ્રમ અને પરસેવો હોય એવી વસ્તુ ખરીદી એવો પણ આજ સંકલ્પ કરીએ. આ નવા વર્ષે આપ સૌને ખૂબ ખૂબ જામનગર જિલ્લાના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.